મારે યાર હવે મરી જવું દેવું વધારે કરી ગયું હવે મરી જ જવું ખબર નહીં પડતી શું કરું કે દીનાની 3000 દેવું ચડી ગયું હવે કરું તો કરું છું મારે હવે 5 થી 8 લાખ રૂપિયા દેવું થયું 5 થી 8 લાખ રૂપિયા દેવું થઈ ગયું કરું તો કરું છું આમ તો મારા મૂછ મારવાનો ધંધો સારો કરતો તો કરું તો કરું છું કંટાળી હવે મારા બાજુ મરવા સિવાય એક ઉપાય છે કંટાળી ગયો મારી જિંદગીથી મારી મોકવાની ધમકીઓ આવી હવે તો બીજા મારવાની મને વાત કરી એના કદી લાવ હું ટેરેસ ઉપરથી પડીને મરી જાઉં એકલો શું કામ મારું પછી પેલા બેને ફોન કરું હું એકલાય ચાચો બીજી એ બેનો એ બીજી એ બેન ફોન કરું તો કરીને બચાવવા આવી તો એને ફોન કરું એકલા તો મારી આવી મસ્ત એ બીક લાગે ફોન કરું કોક કરીને બચાવવા તો આવી જાય હલો હું મરવા જાઉં મારા દેવું વધી ગયો મારા બાજુ મરવા સિવાય બીજો કોઈ ઉપાય નહીં હું શું કરું હલો 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 ટાવર ને પણ હાલત જાઉં તો મરવા જાઉં એટલે ટાવર જાય ભાઈ યાર બીજું મળતો નહીં બીજું ખુશી કરવો મરી જા અમારી મરવાની વાતો નહીં કરતા અમે મરું એટલે મારા ઉપર ખીચડી ખાવાની વાત કરી વાહ 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 પેન્ચો દરામી તમે ખુશ છો હું મરું એટલે તમારે કડી ખીચડી ખાવાની પડી તમારે મારા કરજો મારા ઘેર કૂતરું બધું નહીં સારું હું ઘેર જઉં ના ત્યાં સુધી ખાતું એ નહીં તમે તમારા દોસ્તો પર દુશ્મનો લ્યા હા મારો ભાઈ જીવતો છે ને અમને એટલી ખુશી થી વાહ વાહ ભાઈ આપણો જીવતો હોય બસ અમે કીધું મારો ભાઈ જોયો તો અમે આટલું બધું તને સુધી જાવ તો જોયો તો તને પ્રોબ્લેમ શું હતી તું મરવાનો કેમ કહેતો હતો મારા પર જેવું થઈ ગયું લે મારો જેટલું પોતે 8 લાખ દેવું હું કરું છું મારા મરી જવું હવે તને ભાઈ જીવતો ભાઈ સિરિયસલી અંદર ગયા અને એટલી ખુશી થી કે મારો ભાઈ જીવતો ભગવાન સારું કર્યું મારવા બેઠા તમે જિંદગી જીવીને ઉતારશું આપણે હવે પણ કરીએ તો કરીએ છું આટલું બધું દેવું તો શું કરશો મારા જોડે પ્લાન છે પ્લાન નોકિયાથી સેમસંગ માં આવ્યો તું મારા કે પ્લેન છે નોકિયાથી સેમસંગ હું જીતી આવ્યા નહીં તમે મારા કે તારા પ્લેન આવી જતી બે નંબર ધંધો બે નંબર ધંધો તો સારો રિસ્ક વધારે રિસ્ક વધારે પણ પૈસા મોટા કમાવો એને પણ ધંધો તો સારો પણ ધંધો કરતા એનું ખાતી નાખવું નહીં આવી જાય આપણા એરિયાનો મોટા મોટો દોડતું ને આપણા એરિયામાં મોટા મોટો છે વિકીભાઈ આખા પાલનપુરમાં 2 નંબરના ધંધાનો માસ્ટર છે એનું નામ છે વિકીભાઈ. તો હેડો હવે કોન્ટેક્ટ કરો હવે આપણે કરશું 2 નંબર 2 નંબર સાચું 2 નંબર કરવા તૈયાર. વિકીભાઈની જય, વિકીભાઈની જય, વિકીભાઈની જય. નામ બોલો હા. પછી આપણે કરશું કાર્યમો પછી આપણે હાર બેસી લેવા મારે એટલું મોટું બિલ્ડિંગ બનાવવું છે ને કે આખા પાલનપુરમાં સૌથી મોટું બિલ્ડિંગ મારું દેખાવું જોઈએ. એ બિલ્ડિંગને મારે થોડું ઉપરથી વાઈ દેવું છે. કેમ? બસ વાઈ દેવું યાર. વિમાનને ઉડવામાં તકલીફ ના પડે ને એ જવાબદારી બધી મારી છે. એ જો આપણો ભાઈને આપણે તું કહેતો હતો કે અમારા મિત્ર દોસ્તાર કે વિકીભાઈ કોન્ટેક્ટ કરાવશે અહીંયા આપણે આટલા સુધી તો લઈ દીધા આપણે વિકીભાઈને એટલે મારી આ જેટલી બિલ્ડિંગ ને બધી વિકીભાઈની એટલે વિકીભાઈ તો મોટો બ્લોક કરી વિકીભાઈ તો મોટી મોટી બિલ્ડિંગો મને આ બધી 2 નંબર ઉપર જ કરીએ વિકીભાઈ અને તમારો ભાઈ હવે વિકીભાઈ થોડું જ ઉપર તેલ એટલા ભર્યા એટલે વિકીભાઈને મને ડર લાગે તો એ બે તરત ડર લાગે જાઓ તો આપણે ટ્રેન હાથી જાઓ પૈસાવાળા થાઓ તો આપણે ટ્રેન હાથી થાઓ તો આપણે અભી મજા આયેગા ના ભીડો બીજો તો ખાલી દીકરી શું તમે દેખાય છે દેખાય ના આ વિકીભાઈ નમસ્તે નમસ્તે એ શેઠો તમે મારા એરિયામાં ક્યાંથી આવ્યા હો તમે યાર? તમે આ એરિયાના રહ્યા સૌથી મોટા મોટા અમીર આ એરિયાના સૌથી અમીર માણસ અને અમે રહ્યા તમારા એરિયાના સૌથી ગરીબ
અમારે 5 લાખની જરૂરત છે, અમને 5 લાખ રૂપિયા આલો. એ તારું દર્પણમાં મોઢું જોતા અને તારી 5 લાખ રૂપિયા લેવાની તારી હે હેસિયત? જોઈને આવ્યો. હું તો વળી મસ્ત લાગતો તો. એટલે તમારે 5 લાખની ઓકાત નથી, મારે નજરો તો છેટા કરો. એટલે કાટકીને ચીટલી વાર કેવું છે? એટલે ગોળી માર દે. આપણી પાસે આખી સરકાર પડી, આપણે 2 નંબરનો માલ બંધ થઈ ગયો તો પેલો 3 ગવારોથી માલ પકડાઈ દઈએ તો આપણા પર શક ના પડે. એ તારી વાત તો સાચી લે. એ પેલા પાછા તને બોલે પાછા. એ ગવારો 3 વિકીભાઈ બોલાવી. હું તમને 5 લાખ રૂપિયા તો આલું બરોબર, પણ મારું એક કામ કરવું પડશે. મારું બે કે ને એ જગ્યાએ હું જગ્યાએ કહું ને એ જગ્યાએ તમારે આપવા જવાનું બરોબર. અમે કામ કરવા તો આયા જ છીએ, અમે કામ કરવાના, પણ અમે તમારું કામ તો કરી લ્યો, પણ અમે બિઝનેસમાં આજની તમારી થોડી ચર્ચા કરવી જ પડશે. ચૂપ થો લ્યા. 5 લાખ થી 1 રૂપિયો તમને વધારે નહીં મળે. 5 લાખ એટલે ઓલો ઉભો કરીને કા 5 લાખ રૂપિયા અમારે તે હાજરી એ બેઠા લ્યા. વિકીભાઈ બેગ તો આવ્યું, પણ બેગમાં સરસ હતો. એ તારે શું ગમે? બેગમાં શું ગયા છું રે? ના માલિક, થોડી જાણકારી માટે અમને ખબર પડે બેગમાં શું હોય. બેગમાં પાવડર છે. કામ કરવાની વખત ના હોય તો બેગ મૂકી દે છું. ના માલિક, હા કરી દો. તમારું બેગ અમે પકડાઈ જાવ. ચાલો હું શું કહેતો હતો, ખાલી એટલો માલ પાવડર વેચી ઘેર ગાડી કરી, પાછળ ગાડીઓ થાર એ બધું જેવી ગાડીઓ તો આપણે નહીં કરતો. ભાઈ મને એક વિચાર આવે. શું વિચાર? અરે આ ભાઈ આપણે 50 રૂપિયા ભાડાનું નુકસાન થયું. આખી નહીં 50 રૂપિયા મને શરમ આવે. મને શરમ આવે 50 રૂપિયા આપણે કને 20 કરોડનો માલ હતો, પ્લસ આપણે 5 લાખ રૂપિયા આવવાને 50 હું કહેતો વિચાર આવ્યો કે આપણે આ નંબર ડેટા મને ફોન થઈ એમાં શું થાય ખબર? એમાં કોડ આવે. કેવો કોડ આવે? એમાં કોડ આવે એટલે આપણે આ હોમાં આવીએ એટલે એ કોડ માગે એટલે કોડ આવે ને તો જ આપણે માલ લઈએ. એટલે ખબર પડે કે ચિયો કોડ તો તમે ઓછી પર હું તરત જઈને તરત વળી કરી દેતો વળી તરત સપ્લાય કરવાના 10 લાખ રૂપિયા આવી તો મેં 5 લાખનો કરાવ હાલ દીધો. અને સપ્લાય કરવાના મતલબ 10 લાખ રૂપિયા. મને મારાથી કદાચ કરી બીજો 10 લાખ રૂપિયા લી ના મને 5 લાખ માં દીધો. હવે એના 20 કરોડ રૂપિયા આ થઈ ગયું તરત. કમ્પ્લીટ રેડી. એટલે આપણો 20 કરોડનો માલ લઈ ગયો, પૈસા આલ્યા નહીં કે ફોન આવ્યો. એ પેલો પૈસા નહીં આવે તો તને હું ગોળી માં ઉડાડી નાખું. લાય પેલા ફોન કરવાની. ભાઈ 20 કરોડ રૂપિયા 10 લાખ રૂપિયા પકડી હતા. અમારી 50 લાખની ઘડિયાળ લાવી. હા પછી ચાલે ખબર એટલે નહીં 50,000 ના 10 વિકીભાઈ નો ફોન. પેલો વિકી. હેલો, કોણ બોલે? એ એટલે તું મને નહીં ઓળખતો? મારા જોડે 20 કરોડનો માલ લઈ ગયો, તું મને ભૂલી ગયો. નમસ્કાર કરે છે. જો 20 કરોડ રૂપિયા તો લઈ લીધા. હવે 20 કરોડ રૂપિયા લીધા એટલે આપણે આટલા તો અમે થઈ જાવ. તારી એસ લેવના બની તારી ફોર્ચ્યુનર તમારા ગાડી BMW બની ફાઇનલી. એટલે હવે કોણ આપણે હજી થોડું વિચારીએ. આપણે 20 કરોડ હવે આપણે આટલા કરોડ લઈ જાવ. આપણે કોણ સ્ટોકથી વધારે પૈસાનું સર્ટી કરી દો ને. ભાઈ આપણે એક કામ કરીએ, આપણે વિકીને મારી નાખીએ. વિકીને તમારે એટલે તો ઘણો મોટો ડો નથી. વિકીને જ મારી દીધી. જો વિકી નહીં મારી તો વિકીને આપણે મારી દીધી.
અમે તમારા 20 કરોડ રૂપિયા લીધા હતા. એ 20 કરોડ રૂપિયામાંથી અમે તમને 18 કરોડ રૂપિયા પાછા આલીએ. 2 કરોડ રૂપિયા અમે આપીએ. તમને ટૂંક જ સમયમાં અમે તમને તમારા પૈસા પાછા આપી દેવો. અમારી એક શરત, તમે તમારા મેનેજરને લેવા મોકલજો. આપણું કામ કમ્પ્લીટ છે. બોલ્યા પેલા 18 કરોડ રૂપિયા પેલા હું મારા મેનેજરને મોકલું તો એના અંગાતે મોકલાઈ દેજે, બરોબર? સારું હેડ. એ પેલા પૈસા તું ચાલ, બરોબર? મને ડર લાગે એટલે પણ શેની બીક લાગે, પણ આટલો મોટો હું તો બેઠો હું યાર, પાલનપુરમાં આખું નામ નહીં ચાલતું મારું યાર. જા ફટાફટ લેતા હેડ 20 કરોડ. હલો ભાઈ, હું તમારી એરિયામાં આવી છું. મેનેજર ફક્ત 18 કરોડ રૂપિયા મળી આલી. તમે અમારા જટરવાડી છે હું મારી વાહ વાહ વાહ, મને ખબર છે કે તું કોક તો કોક કરવાનો જ છે. વાહ 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 વાહ, મને ખબર જ હતી તમારો વિકીભાઈ. અમે 20 કરોડ રૂપિયા તમારો વિકીભાઈ અમારા આદમીને મારવાનું પ્લાન કરવું નથી દીધું. અમે અમારા પ્લાનમાં આવ્યા. તું તારા માલિક વિકીને ફોન કર, હાલે તમારા આગળ, અને એને એવો બોલાય કે હાથ તને આ એક ગોળી આ છો જતી રહી ને આ બીજી છો આ મુહૂર્ત તારાથી કરજો. અમે મુહૂર્ત ચોલા ફોન લગાય. પગડ જલ્દી ચોલા નહીં કરે તારા જલ્દી આવો, મને મારી જલ્દી બચાવો જલ્દી મને મારવા. એ તું મારા માણસને મારા રહેવા દે, હું પોતે આવું, બરોબર? તારે મને જે કરવું કરજે, હું પોતે આવું ઈ બરોબર. એ તમે મારા આદમી છોડી મૂકો અને મારા 18 કરોડ રૂપિયા આપી દો મને. જો તમારો બેન પકડો તમારા હાથ પર. ડાઉન 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 ડાઉન. તો જો ભાઈ વિકીભાઈ, અમે પહેલી વખત આયા, તમે અમારાથી 4 લાખ રૂપિયા દગો કર્યો, એટલે અમે દગો કર્યો. આ રહ્યો 18 કરોડ રૂપિયાનું બેગ, તમને 1 રૂપિયા નહીં મળે. અને હવે અમારું તરણું તમે અમારા આગળ ઘૂંટના ફેંકી દીધા. હવે અંદર 6 ગુંજુ તમારા મેનેજર અને તમારા અંદર ઉતરી જાય. અમારા વિકીભાઈનું નામ આવવાથી મુકાઈ જા, એના બદલા લીધું લાગી જા. અમારા આપણું નામ ચડી જાય તો આપણે હવે બેતા બચ્ચા એને પેલો માર. હવે આવ્યો અંત વિકીભાઈ, પાલનપુરનો બેતા બચ્ચા વિકીભાઈ એમાં જતા જા ગુડબાય. હવે આપણું નામ ચડી જાય તો આપણે તો વિડીયો તમે જોઈ લીધું. વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પહેલી જે જ વાત કે આ વિડીયો કાલ્પનિક, આ વિડીયો પહેલી વાત કે વિડીયો કાલ્પનિક, કોઈને રિયલ જીવનમાં સિરિયસ લેવાનું થતું નહીં. આ તો ખાલી એમની મમ્મી રમૂજી માટે કોમેડી વિડીયો બનાવ્યું હતું. અને અંદર બીજી વાત કે આ જે વસ્તુ હતી એ વસ્તુ ડુપ્લિકેટ હતી, તો ખાલી નકલી હતી, એ રિયલ હતી ને પટપટ ખાલી એને આવા થતા એક્ટિંગ ખાલી કરવા માટે લીધી હતી, ખાલી વગર લાગે. બાકી આ વિડીયો આખું કોમેડી હતું, કોમેડી રિલેટેડ આખું વિડીયો હતું. એટલે કોઈએ પણ રિયલ જીવનમાં કોઈ આવો કોઈ કરવાનું નહીં તમારે કોઈને. આ તો ખાલી અમે કોમેડી માટે બનાવ્યું વિડીયો. બાકી સારું લાગે તો કમેન્ટ કરજો. પેલો સુમિતભાઈ બીજું કોઈ કે મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઇબ. ભાઈ તારા આ વિડીયોને કોઈ સિરિયસ લેતા નહીં. સિરિયસ તો કોઈ લેતા આખું કોમેડી જ વિડીયો હતું. અને કોઈ પણ અંદર અમે અસલી વસ્તુનો ઉપયોગ કર્યો નહીં, ખાલી કોમેડી રમૂજી માટે વિડીયો બનાવી કર્યો. ચલો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરવાનું ના ભૂલતા. મને આગળ સારો વિડીયો આવો કોમેડી આવતો રહે. એટલે કોઈએ હજી પણ ખાસ કરી કહું કે કોઈએ આ વિડીયોને જોઈને આ વિડીયો પોતાના જીવનમાં કોઈ કરવાની જરૂર કોઈ પોતાના જીવનમાં આ વિડીયો જોઈને કરવાની જરૂર નહીં, કારણ કે આ તો ખાલી એમની કોમેડી વિડીયો હતું પાછું. ચલો મળીએ હવે નવા વિડીયોની સાથે મસ્ત ચકાસ.